તમે ઘણા ખરા મારા વિડીયો જોયા અને આગળના વિડીયોમાં હું વાત કરતા પહેલા કહું કે તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને તમને જે આપણા સોરઠ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડની અંદરના જે ઇતિહાસો છે એની તમે આ મારી ચેનલ જોઈ અને માહિતી મેળવી શકો. તો આપણે આગળના વિડીયોમાં આપણે જોયું કે નાગબાઈ માં છે અને એના દીકરાનો દીકરો જે નાગાજણ છે એને અને જુનાગઢનો ધણી, જુનાળાનો ધણી જે રા માંડલિક છે એને બેને કેવી મિત્રતા છે અને ત્યાંથી એની પછી મિત્રતા પૂરી થઈ જાય છે એક ઘોડાની માગણીથી અને કોઈ માણસોની કાન ભંભેણીથી. ત્યાં સુધી આપણે વાત જોઈતી. તો આગળ હું તમને વાત કરું તો મોણિયાની અંદર જે નાગબાઈ માં છે એના આજુબાજુમાં નેહડામાં રહેતા માણસો, મોણિયામાં રહેતા માણસો માં નાગબાઈના ગુણગાન ગાય, ગીતો ગાય અને એમ કે તારી માનતા એ કોણ કોણ આવે નેજાવાળી નાગબાઈ માં. હે નાગબાઈ માં, હે માતાજી ભગવતી ભવાની, અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી હે પરમેશ્વરી, અમને થોડુંક ઈ માગણી શું કરે માતાજી પાસે કે અમને થોડુંક ભેહોનું ખાડું દેજે, ગાયોનું ધણ દેજે, બળદની જોડ દેજે અને અમને કોઠીએ પણ દેજે. આવી માગણી કરે અને માતાજીને પ્રાર્થના કરે. તો આપણે છેલ્લે જોયું કે રા માંડલિક પાસે જઈ અને નાગાજણ આવે છે પાછો મોણિયા, અને ત્યારે એને આખી એની જ્ઞાતિ ગંગા છે એને બોલાવ્યા હતા અને નાગાજણ છે એ જુનાગઢ રા માંડલિક ને મળી અને આવે છે. રસ્તામાં રા માંડલિક નો દુશ્મન બારવટે ચડેલો એવો રા વિકો મળે છે અને એને જે આ સુરજ પંખો ઘોડો છે જે માતાજી નો હતો, નાગબાઈ માં નો હતો, ઈ નાગાજણ છે વિકાને આપી દે છે અને પોતે ઘરે આવે છે. નાગબાઈ ની વાત કરે છે બધી અને ત્યારે એમ કે છે કે કાંઈ વાંધો નહીં બટા, જે થવાનું હતું એ થાય એમ કહી અને પાછી બીજે દિવસે શુભ સવાર થાય છે. ત્યારે એને આપણે આગળના વિડીયોમાં જોયું કે જ્યાં લગીન મોણિયાથી નાગાજણ છે એ જુનાગઢ નો જાય ત્યાં લગીન રા માંડલિક છે એ કહુંબા નથી પીતા. અને આજે પણ દરરોજની જેમ નાગાજણ છે એ મોણિયાથી નીકળ્યા અને જાય છે જુનાગઢ જાય છે. પણ એને ખબર પડી ગઈ કે મેં ઘોડો માંગ્યો મને આપ્યો નહીં, મારા દુશ્મનને આપ્યો. ત્યારે માણસો એમ કે છે કે કહેતા હતા તમારી મિત્રતા છે, તમારો ભાઈબંધ છે અને જો એને કેવું કર્યું, એને ઉભા થઈ અને તમારા દુશ્મનને તમે માગેલો ઘોડો એને આપી દીધો, તમને નો આપ્યો. ત્યારે જયારે રા માંડલિક ને ખબર પડી કે નાગાજણ જુનાગઢમાં આવ્યા છે ત્યારે જુનાગઢના જાપાએ તેના માણસોને કહી દે છે કે એને એમ કહી દો કે ત્યાંથી પાછો વળી જાય, હવે આપણી મિત્રતા પૂરી થઈ ગઈ છે. અને માણસોએ કીધું કે ભાઈ તમે અહીંથી પાછા વળી જાઓ. અને રા માંડલિકે કેવડાવ્યું છે કે હવે આપણી ભાઈબંધી, આપણી મિત્રતા, આપણી દોસ્તી પૂરી થઈ ગઈ છે. નાગાજણ ત્યાંથી પાછા વળી જાય છે અને આવે છે મોણિયા એવા નાગબાઈ ને બધી વાત કરી પણ એમ કે છે કે કાંઈ વાંધો નહીં. પણ જેવા નાગાજણ મોણિયા પૂગ્યા અને આવી બધી માતાજીને વાત કરી ત્યારે જુનાગઢમાં આ બાજુ એવું બને છે કે ત્યારે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા. આપણને બધાને ખબર છે કે એની કેવી કૃષ્ણ ભગવાનની ભક્તિ હતી. કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકે એના કેટલા કામ કર્યા છે એ બધી વાત આપણે જાણીએ છીએ. મેં વિડીયો પણ આમાં મૂકેલો છે. પણ એને ઈર્ષા આવતી હતી. કૃષ્ણની ભક્તિ નરસિંહ મહેતા કરતા હતા એ વાતને લઈ અને ગામના માણસોને, જ્ઞાતિના માણસોને, રાજના માણસોને ઈર્ષા આવી અને એને જઈ અને રા માંડલિકને વાત કરી કે આ ઢોંગી છે, આ ભગતડો છે. ત્યારે રા માંડલિક છે એ નરસિંહ મહેતાને પકડી લે છે અને જેલમાં પૂરે છે અને એમ કે છે કે તારી કૃષ્ણની ભક્તિ સાચી હોય ને તો તારા કૃષ્ણ ભગવાનને કે તને જેલની અંદર હાર પહેરાવે તો અમે તને સાચી આ તારી ભક્તિ માની, તારા કૃષ્ણ ભગવાનને અમે માની. આવી વાત અને માણસો જયારે આપણને મિત્રો ખબર છે કે જયારે ક્યાંક ખરાબ થવાનું હોય છે ને ત્યારે ખબર નહીં પરમેશ્વર એની બુદ્ધિ હરી લેતા હોય છે કે હું. બાકી રા માંડલિક પણ જેમ તેમ વ્યક્તિ નહોતો, પણ આપણે એમ કહીએ કે બુદ્ધિ ભ્રષ્ટ થાય, એને ખરાબ વિચારો આવ્યા, ખોટા માણસો એને કાન ભંભેણી કરી અને આવી રીતે એને નરસિંહ મહેતા ઉપર આરોપ નાખ્યો, જેલમાં પૂર્યા અને નરસિંહ મહેતા આંખો બંધ કરી અને હૈયાના ભાવથી આકલો કરે છે કે હે કૃષ્ણ ભગવાન, મેં તમારી સેવા, પૂજા, પ્રભાતિયા ગાયા, સેવા કરી અને તમે આટલી મારી લાજ રાખજો. તમે ઘણા ખરા મારા કામ કર્યા છે, મને મદદ કરી છે. હે ભગવાન, હે કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ, કાળિયા ઠાકર, તું મારે આટલું એક આ આપણી પરીક્ષા છે, આ કસોટી છે, એમાં તું પાર મને પાડી દે છે
અને ત્યારે એમ કે છે કે તારું જે આ મારું તપ રહી જાય, તારું પદ રહી જાય, અને પ્રાર્થના કરી અને અખિલ બ્રહ્માંડ, અને એને ચોકીઓ મૂકી દીધી હતી, જે જેલ હતી એની ફરતી બાજુ ચોકી મૂકી દીધી હતી. ધ્યાન રાખજો બધાય, કોઈ એને હાર નો અંબાવી જાય, જોજો તમે. અને ત્યારે એને હાર આવી ગયો, એની પાસે કોઈને ખબર ન પડી, અને નરસિંહ મહેતાના ડોકમાં હાર જોઈ અને રામ માંડલી પછી નરસિંહ મહેતાને છોડી દેશે. ઈ રામ માંડલી નાગાજણ ને પાદરેથી પાછો વાળ્યો. નાગાજણ મોણિયા આવ્યા અને વાહો વાય રામ માંડલી કે એના માણસોને મોકલા ને એને કહી દો કે મોણિયા ખાલી કરી દે. મોણિયા એ જુનાગઢ ની હદમાં છે, મોણિયા મારું છે, જુનાળાનું છે, સોરઠનું છે, નેહડા ખાલી કરી દો, તમારું મોણિયા ખાલી કરી દો, આવા સમાચાર મોકલા. પણ નાગબાઈ છે એ મોણિયા ખાલી નથી કરતા, અને 3-4 દિવસ વયા ગયા, અને માણસોને એમ થાય છે કે હવે ક્યાં જાવું. કોઈ બધા ચારણો હતા, ગઢવી હતા, માલધારીઓ હતા, નેહડામાં રહેતા હતા, એ બધાને એમ થાય કે હવે ક્યાં જાવું. જુનાગઢના રા એમ કે છે, રા માંડલિક એમ કે છે કે તમે આ બધી જમીન, આ મારી હદ છે, આ બધી તમે છોડી દો. ત્યારે 4-5 દિવસ વયા ગયા, અને પછી ખુદ રા માંડલિક માણસો ઘોડા લઈ અને મોણિયા આવે છે. મોણિયા આવ્યા, મોણિયાના પાદરમાં ઉભા છે, ત્યારે એને આપણને ખબર છે, ત્યારે નાગબાઈમાં એમ કે છે કે ચારણ અને ક્ષત્રિયોને, ગઢવીઓને આપણે પહેલેથી આપણો આ સંબંધ છે. અને જ્યારે જ્યારે નેહડામાં આજે પણ મિત્રો તમે જાઓ તો અમુક નેહડામાં આવેલા કોઈ પણ માણસ, રાજા હોય, રાજવી હોય, ક્ષત્રિય હોય, રાજપૂત હોય, એને ચાંદલો કરી અને નેહડાની નાની નાની દીકરીઓ એનું સન્માન કરે. ત્યારે નાગબાઈ એક દીકરીને તૈયાર કરે છે અને એમ કે છે કે આજ સોરઠનો ધણી, એ તો આપણો ભગવાન કહેવાય, એ આપણો પાલનહાર કહેવાય. આ સોરઠનો ધણી આપણા નેહડે, આપણા ગામને પાદર આવ્યો છે, આપણા મોણિયાને પાદર આવ્યો છે, અને તું જા એને ચાંદલો કરી અને એને તું ચોખા લગાય. અને દીકરી એ સરસ મજાની થાળી તૈયાર કરી અને પાદર ગઈ, અને જેવો એને કંકુમાં હાથ બોળી અને રામ માંડલિકને ચાંદલો કરવા જાય છે, ત્યારે રામ માંડલિક મોઢું ફેરવી દે છે. ત્યારે માતાજીને કહે છે કે માતાજી આ તો મોઢું ફેરી ગયો, કે કાંઈ વાંધો નહીં, એ તો પ્રજાનો પાલનહાર છે, ઈ દિશામાં હારું મોઢું હશે, કાંઈ વાંધો નહીં બટા, ઈ દિશામાં જઈને તું એને ચાંદલો કરી. પાછો મોઢું ફરી ગયો, પાછો ફરી ગયો, આવી રીતે ચારેય દિશા ફરી ગયો રા માંડલી. તો એ દીકરી એમ કીધું કે માતાજી આ તો ચારેય દિશા ફરી ગયો, નાગાજણ રામ માંડલિક ફરે છે. ત્યારે નાગબાઈએ શું કીધું હવે સાંભળજો મિત્રો, કે ઈ રામ માંડલિક નથી ફરતો, રામ માંડલિક નો દી ફરે છે. કે રામ માંડલિક નથી ફરતો, ઈ રાજા નથી ફરતો, ઈ સોરઠ નો ધણી નથી ફરતો, પણ એનો દી ફરે છે. કઈ વાંધો નહીં. પછી એને એવું કીધું કે નેહડામાંથી બધું દૂધ લઈને આવો, આ બધા મારા ઘોડા છે અને મારે દૂધ પાવું છે, એવું કીધું. ત્યારે માં ભગવતી નાગબાઈ એમ કે છે કે કઈ વાંધો નહીં, માણસોને કે ભલે એને માંગ્યું દૂધ, આપણે એને દૂધ આપશું. અને ઈ મોણિયા ગામની અંદર પાદર એક અવેડો છે, અવેડા ઉપર વડલો છે, ઈ વડલાને માતા નાગબાઈ, આ નાગબાઈ છે, ઈ વડલાને દૂધે વરહાવ્યો. અવેડો છે ઈ દૂધે ભરાણો, અને બધા ઘોડા છે દૂધ પીવે છે. તોય આ સમજતો નથી નાગાજણ ઓલા રામ માંડલી કે આ માતાજી છે, આ સાક્ષાત ભગવતી છે, ભવાની છે. તમે વિચાર કરો કે આ વડલો દૂધે વરહાવ્યો, આ એનું જે સત છે એ ઓળખી શકતો નથી, માતાજીને ઓળખી શકતો નથી. અને આ બધું જે ઘોડાઓ છે એને દૂધ પીતું, એમાં એક ઘોડે સવાર હતો અપર ડોડિયો, એનો ઘોડો છે એ આ દૂધ નથી પીતો, એને દૂધ ન પીતું. પછી એના રામ માંડલિક છે એને આ નાગબા ખૂબ સમજાવે છે, નાગબાઈ કે તું પાછો વળી જા, હજી તને કહું છું કે તું પાછો વળી જા, તારું જુનાગઢ સંભાળ. અને એ સમજતો નથી, મનાવે છે કે હજી ખીચડી છે એમાં મગ ને ચોખા હજી ભેળ્યા નથી, હજી તું પાછો વળી જા, બાકી હું આ ધારું ને તો માછલા હોતો સમદર પી જાવ. અને આ ગરવો ગિરનાર છે ને એને તો હોપારીની કટકાની જેમ મોઢામાં મૂકીને બળી જાવ. અને આ આખું આભ છે, આકાશ મંડળ છે, એને હું મારા ઓદરમાં લઈને ફરવું, પણ નહીં, અમે માવતર, તમે છોરું, નેવાના પાણી મોભે નો ચડે. અને હજી હું તને સમજાવું છું કે તું માની જા. રામ માંડલિક માનતો નથી અને એમ કહે છે કે તમે મોણિયા ખાલી કરો, બસ બીજી વાત નહીં, તમે મોણિયા ખાલી કરો. અને આ માતાજી ભગવતી કોઈ પણ દેવી હોય, શક્તિ હોય, એને તમે રીઝવો અને માતાજીને તમે અંતરથી હાદ કરો, નાદ કરો, તો એ આપણા હાજરા હજુર છે. પણ આ માણસને એને કેટલો સમજાયો, માયનો નહીં. અને ત્યારે માતાજી આમ આપણે કહીએ ને કે સિંહણનું રૂપ ધારણ કરે, એમાં એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, તું એમ કહેશો કે મોણિયા ખાલી કરો, મોણિયા ખાલી કરો, પણ મોણિયા તારું રે તો ને, આટલો શબ્દ માતાજી બોલ્યા. અને આ બાજુ કે છે કાંઈ વાંધો નહીં, અમે મોણિયા ખાલી કરી દેવું. અને જેવો રામ માંડલિક જુનાળા આવ્યો,
રાજ પલટો થયો, એની સત્તા, એનું રાજ એ બધું વયું ગયું. હે જેને એના દુશ્મનો હતા એના હાથમાં એ બધું વયું ગયું. અને માંડલિક છે એ રખડતો ભટકતો એક આદમી થઈ ગયો. તમે વિચાર કરો કે 900 પાદર નો ધણી, હે અને ઈ સોરઠ નો ધણી, જુનાળા નો ધણી, રાજ પલટો થયો, રાજ વયું ગયું, સત્તા વહી ગઈ. અને પછી માતાજીને ખબર પડી, કારણ કે પછી તો એને મોણિયા ખાલી નહોતું કરવાનું. અને એમ થાય છે, એને દુઃખ થાય છે કે મેં તમને સમજાવ્યો, તમે માયના નહીં, અને તે મને માં મટાડીને ડાકણ કરી, અને મારા મોઢામાંથી, મારા અંતરથી આ શબ્દો નીકળી ગયા, અને તારો રાજ પલટો થયો. અને ત્યારે માંડલિક છે એના રખડતો ભટકતો ભટકતો છેલ્લે જે બગસરા છે એની બજારું છે એમાં રખડે છે. અને આ બાજુ એવું થયું કે માતાજી છે એને આજે એનાથી જે શબ્દો બોલાઈ ગયા એનો અફસોસ થાય છે, પસ્તાવો થાય છે. તો એને એમ થાય છે કે હવે મારે હવે રહેવું નથી, હું માં મરી બની અને ડાકણ થઈ, બસ આ જ શબ્દ એને ઘુમ્યા કરે. એને થાય હવે મારે હિમાલય હાડ ગાળવા જવું છે, અને મારે આ પાપ મારાથી થઈ ગયું એનું મારે પ્રાયશ્ચિત કરી પસ્તાવો થાય છે. ત્યારે એ માણસોને એમ કહે છે કે તમે હવે મારો રથ છે એ તૈયાર કરો. અને થયું એવું કે ઈ તૈયાર કરે, માણસો મનાવે, ચારણો, એના નેહડાના માણસો, મોણિયાના માણસો, અને માતાજી તૈયાર થયા, એની પાલખી તૈયાર થઈ. અને જેવી પાલખી નીકળી તો સામેથી એક હેલ ભરેલી થોડાક દી પહેલા જ મોણિયાની અંદર પૈણીને આવેલી, પણ ઈ બાઈ છે એને હામી મળી. તો એ માણસો એમ કે છે હાલો હાલો ઝટ કરો, માતાજી કે સુકન થયા, ઝટ કરો. એ કે જો સામે એ કે આપણને પાણી ભરેલી હેલ મળી છે, એક દીકરી મળી છે. તો એ દીકરીને હેલ મૂકીને આવે છે અને એમ કે છે કે માણસોને શું વાત કરો છો, શું કામ છે, ક્યાં જાવ છો તમે, એમ કે છો ઝટ કરો ઝટ કરો. એટલે કે માતાજી છે આ એની પાલખી છે અને હિમાળે હાડ ગાળવા જાય છે, તું હામી મળી એને સુકન થયા. તો એને એમ થાય છે કે તમે ઘડીક વાર ઉભા રહ્યો, મારે આવું છે. ઘેરે જઈ એના પતિને એમ કે છે કે હું માતાજી ભેગી જાઉં છું હિમાળે હાડ ગાળવા, અને જો તારે તારો ભાવ સુધારી નાખવો હોય તો તું હાલ મારી ભેગો, એમ કે છે. અને બે માણસ તેથી માતાજી હારે નીકળી જાય છે, અને આખું ગામ એ માતાજીને વળાવા જાય છે. અને માતાજી ત્યાંથી નીકળ્યા, એની જે પાલખી છે હાલતી હાલતી બગસરામાં આવી. તો એ માંડલિક છે એના પગમાં પડી જાય છે. માતાજી હેઠા ઉતરી અને માંડલિકને ઉભો કરે છે, અને એમ કે છે કે મારી ભૂલ થઈ ગઈ, કે બેટા મેં તેથી તને કેટલો સમજાવ્યો તો બાપ, પણ એ સમય વયો ગયો. એ કેવો સમય હતો, હું તને સમજાવતી હતી તું માનતો નહોતો, પણ એ સમય વયો ગયો, કાંઈ વાંધો નહીં. અને હું હવે તો હેમાળે જાઉં છું. અને માતાજી ત્યાંથી નીકળી ગયા, હેમાળે આવ્યા. ત્યારે એનો જે પતિ છે એ બે પતિ પત્ની જે જોડલું એની ભેગું નીકળ્યું હતું, એ એમ કે છે પેલા મારા હેમાળે હાડ ગળે એવા માતાજી મને આશીર્વાદ આપો. તો એની પત્ની એમ કે છે કે નહીં, પેલા હું ગળું એવા મને આશીર્વાદ આપો. ત્યારે માતાજીને એમ કે છે કે હું જો એને એના હાડ પેલા ગળી જાય તો હું વિધવા કેવા, પણ હું ચુંદડી હોતી હેમાળે હાડ ગાળો એવા મને આશીર્વાદ આપો. ત્યારે પેલા એ સ્ત્રી છે એ પોતાના હેમાળે હાડ ગાળે છે, પછી એનો પતિ ગાળે છે, અને છેલ્લે માતાજી હેમાળે હાડ ગાળે છે. આ હતી આ નાગબાઈ માની વાત. આ નાગબાઈ માં ભવાની ભેળિયા વાળી, અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરવા વાળી પરમેશ્વરી. હે માતાજી, હે આ નાગબાઈ તમે જેવા બધાના કામ કર્યા, અને આજે પણ માતાજીનું નામ લઈ માતાજીની જે કોઈ માનતા કરે એ સોરઠ, આપણા સોરઠ, કાઠિયાવાડ, ગીર, નેહડામાં રહેતા માણસો એ નાગબાઈને ધૂનો ગાય, ગીતો ગાય, ભજનો ગાય અને એના આશીર્વાદ મેળવે છે. ને જ્યાં જ્યાં ગુજરાતના માણસો રહે છે એ પણ નાગબાઈની આરાધના કરે છે, એની માનતાઓ કરે છે. તો ક્યારેક સત્તાધાર જુનાગઢ જાઓ ત્યારે અચૂક તમે મોણિયા જઈ અને નાગબાઈના દર્શન કરજો. અને આ મારી ચેનલ છે એને તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો.